એના લીધે આ એક આઇકોન બને સમાજમાં, લોકો જાગૃત થાય. અધિકાર એટલે અધિકારની વ્યાખ્યા જો કહેવા જઈએ ને તો અધિકારની વ્યાખ્યા આપણે જોવા જઈએ તો નોર્મલ આપણે શું કહેવાય જાહેર વ્યવહારમાં આપણે અધિકાર બોલતા જ હોઈએ, પણ હાજી હકીકત આપણે ઉપયોગ કર્યા પછી આપણને ખબર ના હોય. જેમ કે ભાઈનો ભાઈ પર અધિકાર, બરાબર, પુત્રનો પિતા પર અધિકાર, પિતાનો પુત્ર પર અધિકાર, પત્નીનો પતિ પર અધિકાર. એટલે આ બધી અધિકારની વાતો છે, બરાબર. એટલે અધિકારનો મુખ્ય એની વ્યાખ્યા એવી છે કે તમને મળવા પાત્ર હક, એનું નામ અધિકાર. જે તમને મળે છે કે નહીં એના માટે તો લડવી પડે, પણ તમને મળવા પાત્ર છે પણ હજુ નથી મળ્યું, એનું નામ અધિકાર. એટલે આમાં એવું છે કે કાયદેસર જે હવે ધારો કે અધિકારના જે પ્રકારો છે એની ચર્ચા કરીશું. જે કાયદેસરના હવે અધિકારમાં જે મુખ્ય પ્રકાર જે છે મૂળભૂત અધિકાર, પછી આપણો કાયદેસર અધિકાર જે કાયદાને લઈને જે અધિકાર છે, બરાબર. તો આપણે મૂળભૂત અધિકારમાં જે બંધારણમાં લખાયેલો છે એ અધિકારોની તમને વાત કરીશ મેં. પહેલા તો સમાનતાનો અધિકાર. હવે સમાનતાનો અધિકાર એટલે શું? સમાન તો ઘણી બધી જગ્યાએ ઘણી બધી લેવલની સમાનતા, જેમ કે જાતિ, ધર્મ, લિંગ, બરાબર. આ દરેક બાબતે સમાનતાનો અધિકાર. હવે આવું પહેલા કંઈ હતું નહીં. 1947 પહેલા એ સમયે જે પ્રેક્ટિકલ પોસિબિલિટી જેટલી હતી એટલી લખાયા પછી ઉલટી વધી ગઈ એ વસ્તુ. એટલે 1947 પછી આપણે બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું એમાં સમાનતાનો અધિકાર હતો. હવે સમાનતાનો અધિકાર એટલે આપણે અલગ આપણે ભલે આપણે આર્થિક આપણે જે સામાજિક આરક્ષણ આપણે મળ્યું છે ચોક્કસ, પણ સમાનતાને લઈને આપણે બધા સમાન છે. આજે કોઈ વ્યક્તિ આપણે જાતિગત રીતે બોલતા હોય, બરાબર, તો આપણે એને વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો આપણે અધિકાર છે, બરાબર છે. પછી બીજો બોલવાનો અધિકાર એટલે કે વાણી સ્વાતંત્ર્ય. આજે મારા હાથમાં માઇક છે એટલે આ વાણી સ્વાતંત્ર્ય છે, બરાબર. તો આ